हरिओम नमस्ते सार्थक विद्या मंदिर ऑनलाइन एज्युकेशन में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छूं। धोरण 9 विषय गणित जेमां आपणे आंकड़ाशास्त्र भणी रह्या छीए। आंकड़ाशास्त्रमां आपणे आगळ 7 एक्जाम्पल सुधी भणी चूक्या छीए। बराबर छे। आगळ 8मुं एक्जाम्पल हवे भणवानुं छे। खास आपणे रकम व्यवस्थित वांचवानी, त्यारबाद आगळ जे प्रमाणे प्रश्नो पूछ्या होय एना जवाब आपवाना। सौप्रथम पहेला आवृत्ति कोष्टक तैयार करवानुं, त्यारबाद आपणे तेमांथी एमना जवाब मेळवीशुं। जोईए आपणी रकम शुं छे। 30 बाळकोने पूछवामां आव्युं के गया अठवाडियामां કેટલા કલાક ટીવીના કાર્યક્રમ જોયા, તેમાંથી નીચે પ્રમાણે આપણને જવાબો મળ્યા। બરાબર છે। કોઈ બાળક 1 કલાક ટીવી જોવે છે, કોઈ 2 કલાક જોવે છે, 3 કલાક જોવે છે, 4 કલાક જોવે છે, 5 કલાક જોવે છે। એવી રીતે અમુક બાળકો 15 કલાક અને 17 કલાક સુધી ટીવી જોવે છે। બરાબર છે। આવું એક આપણને અહીંયા બાળકોનું તારણ આપેલું છે કે ભાઈ આટલા બાળકો આટલી આટલી કલાક સુધી ટીવી જોવે છે। તો હવે પ્રશ્ન શું કર્યો છે આપણને? તો પહેલો પ્રશ્ન એવું કીધું છે કે આ આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ 5 રાખવાની છે। શું વર્ગ લંબાઈ 5 રાખવાની છે। વર્ગ લંબાઈ બરાબર 5। બરાબર। એટલે એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું કે જેટલા વર્ગ લઈશું એમાં આપણે 5 ની 5 વર્ગ લંબાઈ રાખવાની છે। બરાબર છે। એટલે કે જો વર્ગ આપણે કદાચ 5 થી 10, 10 થી 15, 15 થી 20 બરાબર છે એવી રીતે લઈએ તો પણ 5 થાય, 0 થી 5 બરાબર, અથવા તો જે આપણને અહીંયા અનુકૂળ પડશે એવી રીતે, પરંતુ આપણે ત્યાં વર્ગ લંબાઈ 5 રાખવાની છે। એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। હવે એક વર્ગ 5 થી 10 લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। બરાબર છે। તો એક વર્ગ આપણે શું લેવાનો છે? 5 થી 10 લેવાનો છે। બરાબર છે। અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટીવી જોતા હશે। એ આપણે જ્યારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી લેશું ત્યારબાદ આપણને ખ્યાલ આવી જશે। બરાબર છે। તો હવે સૌપ્રથમ આપણે શું કરશું તો કે અહીંયા પહેલા તો કલાકોની સંખ્યા બરાબર છે। એટલે કે કેટલી કલાક બાળકો જોવે છે એની સંખ્યા થશે। બરાબર છે। હવે એમાં આપણે વર્ગ શું લઈશું તો કે 5 થી 10 એવી રીતે વર્ગ લેવાનો છે। વર્ગ લંબાઈ 5 રાખવાની છે। તો આપણે અહીંયા જોઈશું કે સૌથી નાનામાં નાનું 1 છે અને સૌથી મોટામાં મોટું 17 છે। બરાબર। એ આપણને કઈ ખબર પડશે તો કે અહીંયા 1 કલાક આપી છે અને સૌથી મોટામાં મોટી આપણને 17 કલાક આપી છે। તો એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આપણે વર્ગ 1 અને 17 બંને આવી જાય એવા બનાવવા પડશે। બરાબર છે। તો હવે કલાકોની સંખ્યા અહીંયા આવશે આપણે આવૃત્તિ ચિહ્ન। બરાબર છે। ત્યારબાદ અહીંયા આવશે આપણે આવૃત્તિ। ચાલો બરાબર છે। હવે આગળ જોઈએ તો કે આપણે વર્ગ બનાવવાના છે। તો પહેલો વર્ગ લઈશું 0 થી 5 બરાબર છે। ત્યારબાદ બીજો વર્ગ લઈશું 5 થી 10, ત્યારબાદ ત્રીજો વર્ગ લઈશું 10 થી 15, ત્યારબાદ ચોથો વર્ગ લઈશું 15 થી 20। બરાબર। આ 4 વર્ગમાં આપણે અહીંયા આપણા બધા જ કલાકો છે તે આવી જશે। બરાબર છે। આપણે બધા જ વર્ગ છે તેની વર્ગ લંબાઈ 5 છે। બરાબર। માનો કે આપણે કોઈ એકની વર્ગ લંબાઈ ચકાસણી કરવી હોય બરાબર, તો આપણે લઈએ તો વર્ગ લંબાઈ માટે આપણી પાસે શું છે બરાબર છે।
તો અહીંયા લઈએ કે વર્ગ લંબાઈ બરાબર શું કરવાનું હોય તો કે ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા, એટલે કે ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા, બરાબર છે। હવે ઉર્ધ્વ સીમા કેટલી છે આપણે અહીંયા માનો કે આપણે આ વર્ગ માટે લઈએ, બરાબર, તો શું છે 15 માઈનસ 10, એટલે અહીંયા વર્ગ લંબાઈ મને કેટલી મળે છે 5 મળે છે, બરાબર છે। તો આગળ જોઈએ હવે આ વર્ગ લંબાઈ વાળું આપણે જવા દઈશું। ત્યારબાદ આગળ હવે આપણે શું કરવાનું છે તો કે 0 થી 5 માં કેટલી કલાક આવે છે તે અહીંયા લખવાની છે, બરાબર છે। તો જોઈએ 0 થી 5 માં આવશે 1 2 3 5 આવશે નહીં, કારણ કે આપણી ઉર્ધ્વ સીમા 5 છે એટલે। તો આગળ જવા દેશું 4 3 4 2 1 3 2, ત્યારબાદ આગળ, બરાબર છે। એટલે કેટલા મળશે આપણને 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર છે। એટલે 0 થી 5 વચ્ચે આપણને 10 સંખ્યા મળે છે, તો 1 2 3 4 5 1 2 3 4 5, એટલે આપણને 10 નું જૂથ મળ્યું, બરાબર છે। ત્યારબાદ આગળ 5 થી 10 ની વચ્ચે આવતા હોય તેવી જોઈએ, બરાબર છે। તો 5 થી 10 ની વચ્ચે આવતા હોય તેવી સંખ્યા આપણે લઈશું, બરાબર છે। તો જોઈએ આગળ 5 થી 10 ની વચ્ચે, તો હવે 5 આવી જશે, બરાબર છે। એટલે 1 2 3 4 5 10 આવશે નહીં, ત્યારબાદ 6 7 8 9 10 11 12, અચ્છા ફરીથી આપણે એકવાર ટેલી કરી લઈએ તો કે 1 2 3 4 5, 5 થી 10 વચ્ચેના જ લેવાના છે, બરાબર। ત્યારબાદ 6 7 8 9 10 11 12 અને 13, એટલે કે 13 અંકો એવા મળે છે કે જેનું 5 થી 10 ની વચ્ચે આવતા હોય। તો અહીંયા 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 અને 3, એટલે કે ટોટલ અંક આપણને કેટલા મળે છે 13, બરાબર છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે 10 થી 15 વચ્ચે આવતા હોય તેવા વર્ગો, બરાબર છે। તો 1, ત્યારબાદ 2 3, ત્યારબાદ 4 અને 5, તો કેટલા વર્ગો મળે છે 5, 1 2 3 4 5, અહીંયા લખીશું આપણે 5। ત્યારબાદ આગળ જોઈએ આપણે હવે 15 થી 20 વચ્ચે આવતા હોય તેવા વર્ગ, તો 1 અને 2, બરાબર છે। તો અહીંયા કરશું 1 અને 2, અહીંયા લખીશું આપણે 2, બરાબર છે। હવે આપણે ખાસ એ શું યાદ રાખવાનું છે કે આપણે 30 બાળકોની વાત હતી, બરાબર છે। તો આપણે જે આવૃત્તિ લીધી છે એમાં 30 થઈ જાય છે કે નહીં એ ચેક કરી લેવાનું। 10 10 ને 13 23 ને 5 28 અને 28 ને 2 30, એટલે કે કુલ આપણને 30 મળી જાય છે, બરાબર છે। હવે 5 થી 10 નો વર્ગ લેવાનો હતો તો આપણે 5 થી 10 નો વર્ગ લઈને આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું છે। ત્યારબાદ કેટલા બાળકો અઠવાડિયામાં 12 કલાક કે તેથી વધુ ટેલિવિઝન જોતા હશે, તો 15 થી 20 વચ્ચે છે એવા 2 બાળકો આપણને મળે છે। તો આપણે અહીંયા બીજા પ્રશ્નનો જવાબ આપી દેવાનો કે 2 બાળકો 15 કલાક કે
15 કલાક કે તેથી વધુ સમય સુધી ટીવી જોવે છે. બરાબર છે, એકદમ સહેલું છે અને એકદમ સિમ્પલ છે. બરાબર, ખાસ આપણે પહેલા પ્રશ્ન સમજવાનો, બરાબર છે, ત્યારબાદ આપણે એમને પૂછેલા પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર છે, ત્યારબાદ આપણે આગળનો ક્વેશ્ચન લઈએ. ચાલો, હવે આપણે અહીંયા નવમો પ્રશ્ન જે આપ્યો છે કે એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે. 40 બેટરીના આયુષ્યની વર્ષમાં અહીં માહિતી આપેલી છે. કોઈ 2.3 વર્ષ ચાલે છે, કોઈ 3.5 વર્ષ ચાલે છે. બરાબર છે, એ રીતે આપણને માહિતી આપેલી છે. હવે આ માહિતીનું 0.5 વર્ગ લંબાઈ, એટલે કે વર્ગ લંબાઈ કેટલી લેવાની કીધી છે? 0.5. બરાબર છે, તો એ આપણે ખાસ યાદ રાખીશું. અને 2 થી 2.5 વર્ગથી શરૂઆત કરીને વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. બરાબર છે, તો આપણે શું લખશું? પહેલા અહીંયા બેટરીનું આયુષ્ય, ત્યારબાદ આપણી પાસે અહીંયા આવૃત્તિ ચિહ્ન અને ત્યારબાદ આવશે તેની આવૃત્તિ, એટલે કે સંખ્યા જે આપણે લઈએ છીએ તે. બરાબર છે, જોઈએ આપણે. ચાલો, તો હવે પહેલો વર્ગ આપણે ક્યાંથી લેશું? તો કે જો 2 થી નાનું હોય, બરાબર, તો આપણે આગળનો વર્ગ લઈશું, નહીતર 2 થી 2.5 સુધીના વર્ગ લેવાના છે. તો અહીંયા આપણને 2 થી નાનો કોઈ જોવા મળતો નથી, એટલે આપણે પહેલો વર્ગ લઈશું એ 2 થી 2.5, પછી 3 થી પછી લઈશું આપણે 2.5 થી 3. બરાબર છે, 2.5 થી 3. ત્યારબાદ લઈશું 3 થી 3.5. બરાબર છે, ત્યારબાદ આગળ 3.5 થી લઈશું આપણે 4, અને ત્યારબાદ લઈશું 4 થી 4.5. અને જો આગળ આપણે 4.5 થી હોય તો 4.5 થી 5 સુધીનો વર્ગ લેવો પડશે. તો અહીંયા 4.5 થી 5 સુધીનો વર્ગ લેવાનો છે. બરાબર, 5 થી મોટી કોઈ કંઈ પણ નથી, એટલે આપણે આગળનો અંક લેવાની જરૂર છે નહીં. બરાબર છે, તો જોઈએ આગળ ઝડપથી. આપણે સૌપ્રથમ શું કરશું? આપણે તો કે 2 થી 2.5 ની વચ્ચે આવતા હોય તેવા, તો 2 થી 2.5 ની વચ્ચે આવતા હોય તેવા 1, ત્યારબાદ આગળ 2 આ છે નહીં. બરાબર છે, ચાલો 1, 2, ત્યારબાદ આગળ 2.5 લેશું નહીં. ત્યારબાદ આગળ 2 થી 2.5 ની વચ્ચે આવતા હોય તેવા જ લેવાના છે. બરાબર છે, તો 2 થી 2.5 ની વચ્ચે 2 વર્ગો મળે છે, તો આપણે લખી નાખશું 2. ત્યારબાદ આગળ બીજું. હવે શું લઈશું આપણે? 2.5 થી 3. બરાબર, 2.5 થી 3 માં 1, ત્યારબાદ આગળ જોઈએ 2.5 થી 3 સુધીના, તો 2, ત્યારબાદ 3, 4, ત્યારબાદ આગળ જોતા જઈએ 5, અને અહીંયા છે 6. ફરીથી એકવાર ટેલી કરીએ 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, તો 1, 2, 3, 4, 5 અને 1, અહીંયા 6 થઈ જાય છે. ત્યારબાદ 3 થી 3.5 લઈએ. બરાબર છે, તો 3 થી 3.5 માં તો અહીંયા 1, 3.7, 3.5 સુધીમાં આવશે નહીં. બરાબર છે, તો આપણે એમને જવા દેશું. ફરીથી જોઈએ આપણે
બરાબર. તો 3 થી 3.5 માં 1 2 3.5 લેવાના થશે નહીં. ત્યારબાદ અહીંયા આપણે 3.2 3.4 3.2 ત્યારબાદ આગળ 3.4 3.3 પછી 3 છે એટલે 3 લઈ લેશું. ત્યારબાદ આગળ જોતું જવાનું 3.2 3.2 3.2 3.1 અહીંયા છે 3.4 ત્યારબાદ આગળ છે 3.2 બસ 3 થી 3.5 ની વચ્ચે આટલા આવશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 એટલી સંખ્યા છે કે જે આપણે 3 થી 3.5 ની વચ્ચે આવે છે. તો 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 અને 4 એટલે કે ટોટલ આપણને 14 મળે છે. ત્યારબાદ 3.5 થી 4 વચ્ચે બરાબર છે. 3.5 થી 4 વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો જોઈએ. ચાલો 3.5 થી 4 વચ્ચે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એવી સંખ્યા મળે છે કે જે 3.5 થી 4 ની વચ્ચે આવે છે. તો 1 2 3 4 5 1 2 3 4 5 5 ને 5 10 બરાબર છે. ત્યારબાદ 4 થી 4.5 ની વચ્ચે આવતા હોય તેવી સંખ્યા આપણે લેવાની છે. બરાબર છે. તો 4 થી 4 થી 4.5 વચ્ચે આવતી હોય તેવી સંખ્યા બરાબર છે. તો હવે જોઈએ તો કે 4.1 4.5 આવશે નહીં. 4.4 4.3 બરાબર છે અને 4.2 એટલે કે 1 2 3 અને 4 સંખ્યા એવી છે કે જે 4 થી 4.5 ની વચ્ચે આવે છે. તો ત્યાં લખીશું આપણે 4. ત્યારબાદ હજી આગળ આપણે લઈશું તો હવે 4.5 થી 5 ની વચ્ચે તો 4.5 થી 5 ની વચ્ચે આવશે એ અહીંયા 1 અહીંયા 2 અને અહીંયા 3 બરાબર છે. તો અહીંયા 4.5 થી 5 ની વચ્ચે આપણે કેટલી સંખ્યા આવશે 1 2 અને 3 બરાબર છે. હવે આપણે અહીંયા રીતે રાઉન્ડ કરતા જતા હતા એટલે અહીંયા વચ્ચે આપણે એક 3.9 છે તે ભૂલાઈ ગઈ છે બરાબર છે. તો આપણે 3.9 કોની સાથે ઉમેરવાની થશે 3.5 થી 4.0 ની વચ્ચે બરાબર છે. જ્યાં 5 ને 5 10 10 ને 1 લઈ લેશું 11 બરાબર છે. અને અહીંયા આપણે એનો સુધારો કરી દેશું બરાબર છે. બરાબર. આવી રીતે આપણે એવી રીતે ગણતરી કરવાની જેથી કરીને ક્યાંય ભૂલ થાય નહીં. આપણે અલગ અલગ કલરની પેનનો ઉપયોગ કરતા હોવા છતાં પણ આપણે એક ભૂલાઈ ગયું હતું બરાબર. આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખીશું બરાબર છે જેથી કરીને કોઈ વાંધો આવે નહીં બરાબર. ખાસ એક વખત આપણે કરી લીધા પછી પણ એક વખત ચેક કરી લેવું જેથી કરીને કોઈ ભૂલ હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય છે બરાબર છે. આપણે આ સાથે આપણું 14.2 જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. હરિઓમ અસ્તુ.